અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વૈદી ડેમ ખાતે મત્સ્ય ઉછેર કેન્દ્રના ક્વાર્ટર્સનું લાઇટ બિલ ત્યાં રહેતા સિક્યોરિટી ગાર્ડ પાસેથી ભરાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મેઘરજના વૈદી ડેમ ઉપર આવેલ ફિશ ફાર્મ મત્સ્ય ઉછેર કેન્દ્રના ક્વાર્ટર્સનું કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ બિલ ભરવાનું વિવાદ વકર્યું છે। આ મામલામાં વૈદી ફિશ ફાર્મના જવાબદાર અધિકારીએ લાઇટ બિલના નાણાં બળજબરીપૂર્વક GISF ગાર્ડ પાસે ભરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। નાણાં ભર્યા બાદ અધિકારી પાસે નાણાંની માંગણી કરતા બદલી કરી દેવાની ધમકી આપતા સિક્યોરિટી ગાર્ડે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। સિક્યોરિટી ગાર્ડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પોતાને ન્યાય આપવા માંગ કરી છે। મારું લાઇટ બિલ જે ભરેલ છે એક નહીવત પગારથી મેં ભરેલ છે એ ફિશરીઝ અધિકારી થલોડિયા સાહેબ અને ફેરા સાહેબને રજૂઆત કરતા મારું તાત્કાલિક લાઇટ બિલ ચૂકવી દે અને જે મારા રિપોર્ટ કરેલા છે એ ગેરકાયદેસર છે અને હું 8 કલાક દરમિયાન હું પૈસાની ઉઘરાણી કરવા એ આવેલા અને ઉઘરાણીથી હું બોલાવેલા અર્થે મારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવાની થઈ છે। માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી રહ્યો છું અને પ્રાઇમ મિનિસ્ટર મત્સ્ય ઉદ્યોગ નરેન્દ્ર મોદી સાહેબને પણ હું રજૂઆત કરું છું કારણ કે ટ્રાઇબલ એરિયા છે, ટ્રાઇબલના પેકેજ આવે છે, અહીંયાના સ્થાનિક લેવલના મંડળીઓના નામે નાણાં બારોબાર હૈયા થઈ જાય છે, ટીંડાખોરી રાખવામાં આવે છે। આ વિસ્તારના રાત્રે આ ડેમ ઉપર આજુબાજુમાં 3 મર્ડર થઈ ગયેલા છે। એક લેડીઝનું પણ અમારા લાભાર્થીનું મર્ડર થઈ ગયું છે અને અમે પતિ પત્ની રોકાઈએ છીએ ત્યારે અહીંયા કઈ સીસીટીવી લેમ્પ કે કોઈ લાઇટની સુવિધા નથી। અત્યારે હાલ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પારાવાર રજૂઆત કરીએ છીએ। મુખ્ય કારોબારી અધિકારી શ્રી બરંડા સાહેબે અમે પતિ પત્નીના મારા પિતાનું અવસાન થવાથી એમને તાત્કાલિક રજૂઆત કરતા મને પતિ પત્ની બંને ગુજરાતની તિજોરી પર સ્ટેમ્પ ડ્યુટીમાં હું ફરજ બજાવતો જે ધ્યાને લઈ મારા પિતાના અવસાન બાદ તાત્કાલિક બંને પતિ પત્ની એક જ સ્થળ રાખ્યા છીએ જેથી કરીને એમનો આભાર છે, જેથી કરીને એમને કોઈ રિશ્વત લીધી નથી અને મારી બદલીના ઓર્ડર વખતે કેમ ફેરાએ 80,000 રૂપિયા લીધા છે કારણ કે 40,000 તારા અને તારી ઘરવાળીના એક જ જગ્યાએ મૂકવાના, પણ આમાં મુખ્ય કારોબારી અધિકારીએ કોઈ પૈસો લીધો નથી, એનું નામ વટાઈ ખાય છે અને જે જ્યારે 24-48 કરીએ છીએ તેમ કરી અને મારા જોડે અંકે 1000 રૂપિયા લેવામાં આવે છે તે ભારપૂર્વક લેવામાં આવે છે અને બીજી અન્ય ગાર્ડોની જવાબદારી તારે રહેશે એમ કરીને મને ધાક ધમકીથી મને બોલાવેલ અને ત્યારે સૂર્યાબેનને ત્યાં જઈ અને તરત પરમ શક્તિનો ચા પાણી કરી અને અમે છૂટા પડેલ છે। જે આપ સાહેબને આ નિપક્ષ ન્યાય લઈ અને તાત્કાલિક ધોરણે આપનો ભવ દિવ્ય અને સૌનો સાથ સૌનો વિકાસ આ આપણો મંત્ર છે, તો આ આપણા ફાર્મનો પણ વિકાસ થાય, લાભાર્થીનો વિકાસ થાય અને અમારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા આપને હું આભાર માનું છું સાહેબ।